નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે વર્તમાનમાં ચાલી રહેલી 24,700 શિક્ષકોની ભરતી થયા પછી પણ રાજ્યમાં 30,000 કરતાં પણ વધારે જગ્યાઓ ખાલી રહી છે મિત્રો। તો આ એક આંકડો આપણે જાણવો ખાસ જરૂરી છે, જેથી કરીને આપણે આ ભરતીમાં જગ્યાઓમાં વધારો કરવા માટે શું કરવું જોઈએ, જેથી કરીને મેક્સિમમ જગ્યાઓમાં વધારો થાય મિત્રો। તો આ અંગે જોઈએ તો રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘે પણ સરકાર સામે વિવિધ માંગણીઓ મૂકી છે। તો એના વિશે આપણે દીપકભાઈ રાજાણીનું એક ટ્વીટ પણ થયેલું છે અને આજે ન્યૂઝમાં રિપોર્ટમાં પણ આ એક માહિતી છાપવામાં આવી છે મિત્રો। તો તેના વિશે આપણે વિસ્તારથી ચર્ચા કરીશું। ચેનલમાં નવા હો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો મિત્રો, આપણે જોઈએ તો 24,700 શિક્ષકોની કાયમી જગ્યાઓની જાહેરાત સરકારે કરી છે। તેમ છતાં આ ભરતી થયા પછી પણ રાજ્યમાં આમ એકંદરે જોઈએ તો 30,000થી પણ વધારે જગ્યાઓ મિત્રો ખાલી રહેવાની પૂરેપૂરી શક્યતા છે, એટલે કે જગ્યાઓ ખાલી રહી શકે મિત્રો। તો હવે આ જગ્યાઓ ખાલી છે તો હાલમાં આપણે જાણીએ છીએ મિત્રો કે શિક્ષણ સહાયક હોય કે વિદ્યા સહાયક હોય તો તેમાં ઘણા બધા વિષયોમાં જગ્યાઓ ખૂબ જ ઓછી આવી છે મિત્રો। જો એમાં ખરેખર આમ જોઈએ તો મહેનત કરીએ મિત્રો તો ચોક્કસ આપણી શિક્ષણ સહાયક ભરતીમાં જગ્યામાં 9થી 12માં જગ્યામાં વધારો થશે મિત્રો, કારણ કે 30,000થી પણ વધુ જગ્યાઓ ખાલી રહેવાની છે મિત્રો। બીજું કે વિદ્યા સહાયકમાં પણ વાત કરીએ મિત્રો તો ધોરણ 1થી 5માં 16,000થી પણ વધારે જગ્યાઓ ખાલી છે। તેમ છતાં આપણી વિદ્યા સહાયકમાં 1થી 5માં 5,000ની જગ્યાઓની જાહેરાત કરી છે મિત્રો। અને 6થી 8માં પણ જોઈએ તો આપણે જે કાંઈ હાલમાં જનરલ બદલી કેમ્પ બાદ જે કાંઈ વિષય વાઇઝ આપણે જગ્યાઓ જોઈએ સામાજિક, ગણિત, વિજ્ઞાન ને ભાષામાં, તો એમાં પણ જગ્યા જોઈએ તો એમાં જગ્યા વધારે ખાલી છે મિત્રો। તો પણ તેમાં આમ જોઈએ તો 7,000ની જગ્યાની જાહેરાત કરી છે મિત્રો। તો ચોક્કસ આમ જોઈએ તો દરેકમાં શિક્ષણ સહાયક હોય કે વિદ્યા સહાયક હોય, જો દરેકમાં રજૂઆતો કરશો મિત્રો તો ચોક્કસ દરેક વિભાગમાં જગ્યાઓમાં વધારો થશે। એટલે જે નીચા મેરિટવાળા ઉમેદવારો છે તેમને ચોક્કસ આ ભરતીમાં ફાયદો થશે મિત્રો। તો હાલમાં આપણે જોઈએ તો કાલે 23 તારીખે જોઈએ તો ગાંધીનગરમાં ઘણા બધા ઉમેદવારો જગ્યા વધારવા માટે રજૂઆત કરવા જવાના છે। બીજું કે 1થી 5 ધોરણની પણ જો આંદોલનની વાત કરીએ તો 24 તારીખે જગ્યા વધારવા માટે પણ ઉમેદવારો ગાંધીનગરમાં ભેગા થવાના છે મિત્રો। તો ચોક્કસ આ જગ્યાઓમાં વધારા કરવા માટે દરેક ઉમેદવારોએ આમાં ભાગ લેવો જોઈએ મિત્રો। તમે 1-2 દિવસ મિત્રો કાઢીને આ સાથ અને સહકાર જો આંદોલનમાં આપશો મિત્રો તો તમારે કાયમી શિક્ષક થવાનું જે કાંઈ તમે આટલા વર્ષો સુધી મહેનત કરી છે તો તે તમારું સપનું મિત્રો સાકાર થશે। એટલે દરેક ઉમેદવારોએ જ્યારે પણ આયોજન થાય ત્યારે પૂરતો સાથ અને સહકાર આપવો મિત્રો। તો આજે આપણે જોઈએ હવે આ રિપોર્ટમાં કે રાષ્ટ્રીય મહાસંઘે કઈ કઈ માંગણી મૂકી સરકાર સામે। બીજું કે દીપક રાજાણી દ્વારા પણ એક જગ્યા બાબતે ટ્વીટ કરવામાં આવ્યું છે, તો તેના વિશે પણ થોડીક આપણે માહિતી મેળવીએ મિત્રો। તો મિત્રો, તમે જોઈ શકો છો કે દીપક રાજાણી દ્વારા પણ આજે એક ટ્વીટ દ્વારા માહિતી આપી છે। તો રાજ્યમાં 24,000 શિક્ષકોની ચાલુ વર્ષે ભરતી પછી પણ 30,000 જગ્યા ખાલી રહેશે। ભરતી બોર્ડની રચના કરવા રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘે પણ રજૂઆત કરી છે, એવું આજે આપણે જોઈએ તો દીપક રાજાણી દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે મિત્રો। તો હવે જે કાંઈ ન્યૂઝમાં આનો આખો રિપોર્ટ આપવામાં આવ્યો છે તેના વિશે આપણે માહિતી વિસ્તારથી જાણીએ મિત્રો। તો જોઈએ મિત્રો કે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે સમયસર ભરતી કરવા માટે ભરતી બોર્ડની રચના કરવાની સરકાર સામે માંગ કરી છે મિત્રો। કારણ કે રાજ્યમાં 24,000 શિક્ષકોની ભરતી થયા પછી પણ રાજ્યમાં 30,000થી પણ વધારે જગ્યા ખાલી રહેવાની છે મિત્રો। તો આપણે વિગત બધી વિસ્તારથી સમજીએ તો રાજ્યની સરકારી તથા ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં
શૈક્ષણિક અને બિન શૈક્ષણિક જગ્યાઓ ભરવા માટે વર્તમાનમાં આવેલી જાહેરાત સિવાય આગામી સમય માટે ભરતી બોર્ડની રચના કરવા માંગણી કરાઈ છે. હાલમાં શૈક્ષણિક જગ્યાઓ પૈકી 24,700 જગ્યાની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ આ ભરતીની પ્રક્રિયા પછી પણ આગામી વર્ષે 30,000 જગ્યા ખાલી રહેશે, એમ રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘે જણાવ્યું છે. મહાસંઘે ભરતી બોર્ડની ઉપરાંત ભરતીની પ્રક્રિયા ઝડપી બનાવવા પણ માંગણી કરી છે. એટલે કે ભરતી પણ આ જે વર્તમાનમાં ચાલી છે તે ભરતી પણ સમયસર પૂરી થાય એ પણ માંગ મૂકી છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યની ગ્રાન્ટેડ તથા સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખાલી પડેલી શૈક્ષણિક જગ્યાઓ પૈકી 24,700 જગ્યાની ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. આ ભરતીની પ્રક્રિયા પૂરી થાય તો પણ આગામી વર્ષે 30,000 જગ્યાઓ ખાલી રહેશે. સમયસર શૈક્ષણિક જગ્યાઓની ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થવાના કારણે લાખો બાળકોનું શિક્ષણ પ્રભાવિત થાય છે. આ ભરતી પ્રક્રિયામાં નિયામક તેમજ કમિશનર કચેરીમાં સ્ટાફની સંખ્યા ખૂબ જ ઓછી છે. ભરતીની પ્રક્રિયા સમયે તેઓની બદલી પણ થાય છે. ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષકની ભરતીની જાહેરાત બાદ 5 મહિના પછી પણ પીએમએલ બહાર પાડી શકાયું નથી. વર્તમાનમાં આવેલી જાહેરાતો સિવાય આગામી ભરતી માટે આગામી બજેટમાં તથા સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફને નિયમિત ભરતી કરવા શિક્ષક ભરતી બોર્ડની રચના કરવામાં આવે એવી પણ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે માંગણી મૂકી છે. મિત્રો, તો આ પ્રમાણે જોઈએ તો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે પણ આ વર્તમાનમાં ચાલી રહેલી ભરતી પ્રક્રિયા ઝડપી થાય, બીજું કે સમયસર ભરતી આવે એટલા માટે ભરતી બોર્ડની એક રચના કરવાની પણ તેમણે માંગણી મૂકી છે. મિત્રો, તો આમ જોઈએ તો એક અંદાજ આપણને મળે કે હાલમાં જે કાંઈ વર્તમાનમાં ચાલી રહેલી ભરતી પછી પણ ગુજરાતમાં વિવિધ વિભાગોમાં શિક્ષણમાં ખૂબ જ પ્રમાણમાં ખાલી જગ્યાઓ છે. મિત્રો, એટલે જો અત્યારે હાલમાં જે કાંઈ ઉમેદવારો દ્વારા જો રજૂઆત કરવામાં આવે મિત્રો, તો ચોક્કસ આપણે માનીએ કે સરકાર વિવિધ વિભાગોમાં જે કાંઈ ઉમેદવારોની માંગણી છે એ મુજબ જગ્યામાં વધારો કરી શકે. મિત્રો, જેથી કરીને નીચા મેરિટવાળા ઉમેદવારોને પણ આ જ ભરતીમાં કાયમી શિક્ષક બનવાનું તેમનું જે કાંઈ સપન વર્ષોથી જોવાઈ રહ્યું છે તે મિત્રો આ જ વર્ષે પૂરું થાય. તો આશા રાખીએ કે આગામી જે કાંઈ આયોજન છે જગ્યા વધારવા બાબતે તો દરેક મિત્રો સાથ અને સહકાર આપશે. તો બસ મિત્રો, આજના વિડીયોમાં જે કાંઈ આ આપણે જગ્યા બાબતે જે કાંઈ ન્યૂઝમાં રિપોર્ટ અને દીપક રાજાણી દ્વારા જે ટ્વીટ કર્યું છે કે કેટલી જગ્યાઓ ભરતી પછી પણ ખાલી રહેવાની છે, તો તેની માહિતી આપ સુધી મિત્રો પહોંચે એટલા માટે આ વિડીયો ખાસ તમારા માટે બનાવ્યો હતો. આશા રાખીએ કે આ માહિતી તમને સારી લાગી છે અને તમે હવે પણ જે કાંઈ આંદોલન થાય, રજૂઆત થાય, આયોજન થાય તો તેમાં પણ તમે સાથ સહકાર આપશો એવી અપેક્ષા સાથે ફરીથી મળીશું નવા જ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત મિત્રો.